નમસ્કાર, હું એડવોકેટ રમણીક ગરવા, ભુજ કચ્છ. આજે આપણે દારૂ કેવી રીતે બંધ કરાવવું એ વિષય ઉપર ચર્ચા કાયદાકીય રીતે કરીશું. આપણે જોતા હોઈએ છીએ એ પ્રમાણે ઘણી વખત અલગ અલગ છાપાઓમાં આપણે સમાચાર મળતા હોય છે કે આ જગ્યાએ દારૂ પકડાયો, આ જગ્યાએ દારૂના કારણે આ પ્રશ્ન થયો, પોલીસ કંઈ કરતી નથી. અલગ અલગ સંગઠનો, અલગ અલગ લોકો એની રજૂઆતો લઈને પોલીસ સ્ટેશન જતા હોય છે, છતાં પણ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એવું આપણને સાંભળવા મળતો હોય છે. હવે આવા બધા તબક્કાઓમાંથી પસાર થયા બાદ દારૂ આજની તારીખ સુધી ક્યાંય બંધ થયો નથી. તો હવે દારૂ બંધ કરાવવું કેવી રીતે? માનો કે કોઈ પણ જિલ્લાનું કોઈ તાલુકામાં, કોઈ ગામમાં દારૂ બંધ કરાવવું હોય તો કાયદાકીય રીતે એ પ્રમાણે આપણને હાલવું પડે. આજે આપણે બધાની, ગુજરાતના તમામ લોકોની એ કમનસીબી કહેવાય કે ગુજરાતમાં દારૂ બંધ છે. ગાંધીનું ગુજરાત કહેવામાં આવી રહ્યો છે, છતાં પણ અલગ અલગ મહોલ્લાઓમાં, ફરિયાઓમાં, ગામડાઓમાં, શહેરોમાં ધૂમ દારૂનું વેચાણ થતો જોવા મળે છે. અત્યારે નવરાત્રિ જેવા પવિત્ર તહેવારો જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ એ સમયગાળામાં પણ કચ્છમાં ખાસ કરીને દારૂ ખૂબ જ વેચાઈ રહ્યો છે એવા સમાચારો અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપો મારફતે જાણવા મળી રહ્યું છે. આ દારૂ વેચવાનું પાછળનું એક જ કારણ છે કે પોલીસ આમાં ખૂબ જ મોટી માત્રામાં જોડાયેલી છે. પોલીસને કોઈને કોઈ રીતે આમાં એમનું કંઈક સંડોવણી દેખાઈ રહી છે, ત્યારે જ દારૂ વેચાઈ રહ્યો છે. હવે દારૂ બંધ કરાવવું કેવી રીતે? દારૂ બંધ કરાવવા માટેના એક જ ઉપાય છે કાયદાકીય રીતે. જો દારૂ બંધ કરાવવું હોય તો જે વિસ્તારમાં દારૂ વેચાય છે એ વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ દારૂ કોણ વેચે છે, ક્યાંથી લે છે, એ સમગ્ર માહિતી તમારી પાસે હોય તો એ પોલીસ સ્ટેશને જાણ કરવાની હોય છે, સંબંધિત પોલીસ સ્ટેશનને. હવે સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા બાદ એક અરજીના અનુસંધાનમાં તમારો પોતાનો પણ સ્વ બચાવ થઈ શકે એના ભાગરૂપે પણ લેખિતમાં રજૂઆત મૂકવાની હોય છે કે આ દારૂ બંધ કર્યા પાછળ મારો કે મારા પરિવારના કોઈ પણ સદસ્યોનું કાંઈ પણ નુકસાન થશે તો આ વ્યક્તિ જવાબદાર રહેશે. હવે આવી અરજીઓ આપણે કરતા હોઈએ છીએ, ત્યારબાદ પણ પોલીસ કોઈ એક્શન લેતી નથી હોતી અને દારૂ ચાલુ જ હોય છે. એ બધું આપણે જોતા આવીએ છીએ. ત્યારબાદ શું કરવાનું? જ્યારે આવી સંજોગોમાં પોલીસ કંઈ કરી નથી રહી, દારૂ માત્ર ટૂંક સમય માટે બંધ રાખે છે અને ફરી ચાલુ કરી નાખે છે, ત્યારે એ વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશનના એસપી પાસે એવી જ રજૂઆત લઈને પાછું ત્યાં જવાનું અને એસપી સાહેબને વિનંતી સાથે લેખિતમાં અને મૌખિક રજૂઆત મૂકવાની કે સાહેબ, વારંવાર આ વિસ્તારમાં દારૂ વેચાય છે અને સાધનિક આધારો પુરાવો સાથે અમે સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કરેલી છે, છતાં દારૂ ત્યાં બંધ થતો નથી. હવે નીચે તમે જે તાંબાના વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ છે એમને જાણ કરેલી છે તો દારૂ નથી બંધ થતો. એસપી ઓફિસને તમે જાણ કરો છો, માનનીય જે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ વડા હોય એની પાસે તમે જઈને રજૂઆત મૂકો છો અને એ બે રજૂઆતના ભાગરૂપે પણ તમને લાગે દારૂ બંધ નથી થઈ રહ્યો, ત્યારે એક વિજિલન્સની ટીમ ગાંધીનગર મધ્યે જે હોય છે એ વિજિલન્સની ટીમમાં તમારે રૂબરૂ અથવા પત્ર વ્યવહાર મારફતે ત્યાં લેખિત અરજી મૂકવાની હોય છે અને જ્યાં દારૂ વેચાય છે એ લોકોને લેખિત અનુસંધાનમાં ટેલિફોનની જાણ કરી વિજિલન્સની ટીમને જાણ કરવાથી દારૂ બંધ થઈ શકે છે. આમ દારૂ બંધ કરવા માટે કાયદાકીય પ્રોસેસ પ્રમાણે વિજિલન્સની ટીમને જાણ કરવાથી દારૂ બંધ થઈ શકે છે. એવા પ્રયત્નો કરવાથી જે તે વિસ્તારમાં દારૂ બંધ થઈ શકે છે. આમ આવી જ રીતે કાયદાકીય રીતે બીજી કોઈ સમસ્યાનો પ્રશ્ન હોય તો મારા આ ચેનલ ઉપર મારા મોબાઈલ નંબર છે 8980 24 49 67. કાયદાકીય રીતે જે કોઈ પણ સલાહ તમને એ વિસ્તારની કે કોઈ પણ કાયદાકીય રીતે જરૂરી હશે તો હું તમને માહિતી પૂરી પાડવા સાથે જોડાયેલો છું. ખૂબ ખૂબ આભાર.